કઈના અભાવમાં આપણે ઘણીવાર અભાવ નડી જાય. કેમ નડી જાય એવું આગળ વાત કરીશ, પણ ન કઈના અભાવમાં આપણે અભાવ ના નડવો જોઈએ. ત્યારે આપણે કહેવાય કે દિલથી જીવી રહ્યા છે. ના કોઈના પ્રભાવમાં તમે કોઈનાથી પ્રભાવિત, ઘણીવાર આપણે કોઈનાથી પ્રભાવિત થઈ ગઈએ. મોબાઈલ પર આમાં સ્ક્રોલ કરતા હોય ને, આપણે કોઈને સરસ કપડાં પહેરેલા જોઈએ, સરસ ગાડી જોઈએ, સરસ કોઈ જગ્યાએ સક્સેસ મેળવી હોય, ઓકે, તો એનાથી આપણે પ્રભાવિત થયા કરીએ. જાણતા અજાણતા આપણે પ્રભાવિત થયા કરતા હોઈએ છીએ. અને જાણતા અજાણતા આ અભાવ અને પ્રભાવ, મનીષભાઈએ કીધું તેમ, આપણને પોતાના મૂળ સ્વભાવમાં નથી જીવવા દેતો. એટલે કે આપણે દિલથી નથી જીવી શકતા. તો દિલથી જીવવું ખૂબ જરૂરી છે. અને દિલથી જીવવા માટે આપણે પોતાના સ્વભાવમાં જીવવું ખૂબ જરૂરી છે. બધા દિલથી જીવવા માંગો છો? રાઈટ? ઓકે, તો સરસ. મેં તમને સ્ટાર્ટિંગમાં એક વાત કરી, હજુ મારી વાતને આગળ વધારું તે પહેલા, કે બહુ ઘણા બધા લોકો બહુ નસીબદાર હોય છે અને સ્પેશિયલ લક લઈને આવ્યા હોય છે, બરાબર? અને તમે લોકો તેમાંના જ એક છે, કારણ કે આટલી સરસ મજાની કંપનીની અંદર તમે કામ કરી રહ્યા છો. એ સૌથી મોટી વાત છે, ખુશીની વાત છે, આનંદની વાત છે. એની વેલ્યુ હોવી જોઈએ આપણને. તો એકવાર આ કંપની માટે જોરદાર તાળી થઈ જાય. આપ સૌના માટે પણ એકવાર તાળી આપ સૌના માટે પણ થઈ જાય. બરાબર? તો આજે આપણે તક મળી છે એ બાને મળવાની, તો કે સરસ મજાની વાતો આપણે કરીએ. સ્વભાવમાં જીવતા શીખવાનું છે આજે આપણે, બરાબર? હું તમને વાત કરું કે આપણે સ્વભાવમાં કેમ નથી જીવી શકતા. બરાબર? સ્વભાવમાં જીવવું એટલે શું? તો કે આપણને આંતરિક ખુશી મળે, ઇનર સેટિસ્ફેક્શન, અને ઇનર હેપીનેસ મળે. હેપીનેસ બે પ્રકારની હોય ને, ટેમ્પરરી અને પરમેનન્ટ. ટેમ્પરરી હેપીનેસને આપણે પ્લેઝર કહીએ. ઓકે, મને કંઈક પીવાની ઈચ્છા થઈને પીવાનું મળી ગયું. ઓકે, હું જ્યુસની વાત કરું છું, દારૂની વાત નથી કરતો. એટલે મને કે જ્યુસ પીવાની ઈચ્છા થઈ, મને હમણાં જ એવું થયું કે મને મયુરભાઈ ઓફર કરી, સાહેબ ચા લેશો, કોફી લેશો કે ઠંડુ લેશો? હું તો ઓલવેઝ ઠંડા માટે જ હંગરી હોઉં છું, એટલે મને જ્યુસ જ ભાવે. એટલે મને જ્યુસ પીવાની ઈચ્છા હતી ને મેં ઘરેથી નક્કી કરીને આવેલો કે મને ત્યાં જ્યુસ તો મળી જ જશે, બરાબર? એટલે જ્યુસ મને મળી ગયું, એટલે મને ટેમ્પરરી પ્લેઝર મળી ગયું. અને પ્લેઝર કહેવાય. આ હેપીનેસ નથી, દેટ ઇઝ પ્લેઝર. આપણી નીડ ફૂલફિલ થઈ જાય. ખ્યાલ આવ્યો ને? તો આ રીતે આપણી ટેમ્પરરી પ્લેઝર આપણને મળી જતું હોય છે. તમે અત્યારે કામ માટે સવારથી નક્કી કર્યું હશે કે સાંજ સુધીમાં આટલું કામ પતી જવું જોઈએ. 6 વાગ્યાને કામ પૂરું થઈ ગયું એટલે તમને એક પ્લેઝર મળી ગયું, એક સેટિસ્ફેક્શન મળી ગયું, એક ઇનર સેટિસ્ફેક્શન મળે આપણને, બરાબર? તો જે કંઈક આપણે કરીએ છીએ, જે કંઈક આપણે મેળવીએ છીએ અને જે કંઈક આપણે આપીએ છીએ, આ 3 પ્રોસેસ ઓલવેઝ ચાલતી હોય. તમે જુઓ, સવારથી સાંજ સુધી આપણે ઘરમાં હોઈએ, ઓફિસમાં હોઈએ, બહાર પબ્લિક પ્લેસ પર હોઈએ કે કોઈ પણ જગ્યાએ હોઈએ, કંઈક કરવાનું, કંઈક મેળવવાનું અને કંઈક આપવાની પ્રોસેસ રેગ્યુલર ચાલે છે. ટેલ મી યસ ઓર નો? યસ. હવે એ કંઈક કરતા કરતા, કંઈક મેળવતા અને કંઈક આપતા જો આપણે ઇનર સેટિસ્ફેક્શન એટલે કે આંતરિક સંતોષ અને આંતરિક ખુશી ન મળે તો આપણે દિલથી ના જીવી શકીએ. સાચી વાત કે નહીં? બરાબર ને? તો આપણને એ ખુશી મળવી જોઈએ. મને કામ કરતા કરતા ખુશી આવી જોઈએ. અત્યારે હું બોલતા મને આનંદ થવો જોઈએ, ખુશી થવી જોઈએ. ઓકે, તમે જે કંઈ કામ કરો છો એનાથી તમને ખુશી, આનંદ મળવો જોઈએ. અને ઘણી વાર તો એવું થાય છે કે આપણે ઘણું બધું કામ દિલથી કરતા હોઈએ છીએ, મન લગાવીને કામ કરીએ. આ મન લગાવીને કામ કરવા છતાં પણ આપણે જે જોઈએ છે તે આપણને નથી મળતું. અને જ્યારે જોઈએ છે ત્યારે આપણને જે નથી મળતું, ત્યાં પછી આપણી એનર્જી ડાઉન થાય. ત્યાં આપણે દિલથી કામ કરવાની જે આપણી ઈચ્છા હોય તે આપણે ગુમાવી દઈએ. તો આવું થયા કરતું હોય છે. અને આવું રૂટીનમાં દરેક સાથે થાય છે. અરે ઘણા બધા લોકો તો એવા પણ હોય છે કે બધું બહુ મેળવી લીધું, કરોડોની સંપત્તિ મેળવી લીધી, છતાં પણ એમ કહે, સાહેબ બધું જ છે આપણી પાસે, ખાલી ખુશી નથી, સંતોષ નથી જીવનથી. સાહેબ જે આનંદ હોવો જોઈએ ને એ આનંદ નથી. તો એ આનંદની ખોજમાં આજે માણસ ક્યાં ક્યાં પહોંચી જાય છે. અને કેટલા બધા લોકો આજે આપણી સામે, મારે એક્ઝામ્પલો આપવાની જરૂર નથી, તમે બધા પણ જાણતા જ હશો કે એક મોટા લેવલ પર પહોંચી જાય પછી સંન્યાસ લઈ લે. સાહેબ બધું મળી ગયું, હવે શું? તો કે હવે કંઈક ઈચ્છા જ બાકી નથી રહી. આટલું બધું મેળવી લીધા પછી પણ નથી ખુશી, નથી આંતરિક સંતોષ. તો હવે આપણે મેળવી લીધા પછી પણ આ બધું ના મળતું હોય તો કેમ ચાલે? એના કરતા આપણે એવું કરીએ ને કે રોજ દરેક ક્ષણે આપણે એ ખુશી, એ ઇનર સેટિસ્ફેક્શન, એ ઇનર પીસ, એ ઇનર હેપીનેસનો અનુભવ કરીએ. અને આપણી એમ કહેવાય કે ડેસ્ટિનેશન પર આપણે જઈએ. એટલે ઘણી વાર ઘણા લોકો એવું કહેતા હોય, સાહેબ આટલા વર્ષ થઈ જાય ને, થોડુંક આ કામ કરી લઉં, થોડુંક એક ટાર્ગેટ એચીવ કરી લઉં, થોડુંક આટલો બિઝનેસ કરી લઉં, થોડું આટલું ટર્નઓવર કરી લઉં, પછી ફરવા જઈશ, પછી આ કરીશ, પછી આધ્યાત્મિકતામાં જોડાઈશ, પછી હું થોડા સેવાના કામો કરીશ. પણ એ સમય જ ક્યાં આવે છે? આવતો જ નથી. જિંદગી નીકળી જાય છે. એના કરતાં એક પ્રોસેસ બહુ મહત્વની છે કે પ્રોસેસને એન્જોય કરવી. એટલે કે તમે સવારથી 8 વાગ્યાથી કામ કરો, સાંજે 6 વાગ્યા સુધી કામ કરો, એ કામને જો એન્જોય કરી શકતા હોય તો પછી એનાથી બીજું ઇનર સેટિસ્ફેક્શન, એનાથી બીજો ખુશી, બીજું શું હોઈ શકે? બરાબર ને? એટલે પ્લેઝર અને
હેપીનેસ એમાં બહુ ફરક છે, જે ઘણા લોકો હજુ નથી સમજી શકતા. આપણે એને સમજવાનું છે અને આપણે આની ઉપર જ પ્રાયોરિટી આપવાની છે કે ઇનર સેટિસ્ફેક્શન એટલે કે આંતરિક ખુશી અને આંતરિક સંતોષ એ આપણને આ 3 પ્રોસેસમાંથી મળવો જોઈએ, ત્યારે એમ કહેવાય દિલથી જીવી શકીએ. નહીં તો પછી શું? તો કે મજબૂરી, હું મજબૂરીમાં આ કામ કરું છું સાહેબ, આ મજબૂરીમાં મારી વાઈફ સાથે જીવું છું. વાઈફ પણ એવી કહેતી હોય મને આવો મળ્યો છે, મજબૂરી છે, હવે ડિવોર્સ લેવાતા નથી. ઓકે, મજબૂરીમાં ચલાવું છું, આ મજબૂરીમાં ભણું છું, મજબૂરીમાં એની સાથે રહું છું, મજબૂરીમાં કામ કરું છું. ઓકે, મજબૂરી મજબૂરી મજબૂરી. કેમ મજબૂરી લાગે છે? કારણ કે જે અહીંયા ખુશી આવી જોઈએ, સંતોષ થવો જોઈએ ને, સરસ મજાનું કામ કરીને ઘરે જે મસ્ત મજાની ઊંઘ આવી જવી જોઈએ ને, તે ઊંઘ જ નથી આવતી સાહેબ. રાતના ઉજાગરા થાય છે. આ પરિસ્થિતિ આજે ઘણા લોકોની થાય છે. ત્યારે એમ કહેવાય આપણે દિલથી નથી જીવી શકતા. હજુ છે બધું, મહેલો છે, ગાડીઓ છે, બંગલાઓ છે, બધું જ છે. ઓકે, મિત્રો પણ સારા છે જે મને આશ્વાસન આપી દે છે, અને ફેસબુકના મિત્રો પણ ઘણા છે, અને મને પરિસ્થિતિમાં આવીને ઉભા રહી જાય અમુક થોડાક જૂજ મિત્રો પણ છે. ઓછા હોય ને એવા મિત્રો તો ફેસબુકના ફ્રેન્ડ તો લાખો પર પહોંચી જતા હોય, પરંતુ આવા થોડા મિત્રો હોય તો એવા લોકો પણ છે મારી પાસે. પણ છતાં પણ મને ખુશી અને આનંદ એટલે કે પરમ આનંદ, મેં એ શબ્દ વાપર્યો છે, પરમ આનંદ. એ પરમ આનંદ નથી મળતો આપણને. એટલે એ પરમ આનંદ ત્યારે મળે ને ત્યારે આપણે દિલથી જીવી રહ્યા છીએ એમ કહી શકાય. બરાબર.